અમરેલી નગરપાલિકા દ્વારા સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન મંત્રી કૌશિક વેકરિયા અને અમરેલી નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે જ મંત્રી દ્વારા મહિલા સંચાલિત સ્ટોલમાંથી સારી આવક મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 10 દિવસ સુધી ચાલનારા આ મેળાને પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો હતો। કે જે રીતે સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર સ્વદેશી મેળા દ્વારા લોકોને પોતાની પ્રોડક્ટ પોતાના શહેરની અંદર વેચાણ કરવા માટેનો જે રીતનો મોકો આપવામાં આવે છે, વોકલ ફોર લોકલ જે સૂત્ર છે સાર્થક કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે। એ અનુસંધાને આજે અમરેલી નગરપાલિકા દ્વારા એક ભવ્ય અને સુંદર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 46 જેટલા સ્ટોલો આ મેળાની અંદર લગાડવામાં આવ્યા છે, જેથી કરીને અમરેલી જિલ્લાના લોકો, અમરેલી શહેરના લોકો, કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા લોકોને પોતાની પ્રોડક્ટનું પોતે અમરેલી અને ગુજરાતની અંદર પોતે માર્કેટિંગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે નગરપાલિકાના માધ્યમથી કરવામાં આવી છે, ત્યારે હું સમગ્ર નગરપાલિકાની ટીમને અને સમગ્ર રાજ્ય સરકારને પણ અભિનંદન આપવા પડે કે આ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર પણ કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે। ત્યારે આજે સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે।